સુરતમાં કેસ ચારકોલ વિવાદમાં આવી છે। કેસ ચારકોલના રેસ્ટોરન્ટમાં ગંદો ખેલ સામે આવ્યો। મહિલાઓના વોશરૂમમાં મોબાઈલ ફોન છુપાવીને રાખ્યો હોવાની રેસ્ટોરન્ટમાં આવેલ મહિલાનું ध्यान પડતા મોડી રાત્રે હંગામો મચ્યો હતો। ઉમરા પોલીસે મોબાઈલ રાખનાર સફાઈ કર્મીની ધરપકડ કરી। सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है। इसने ये मोबाइल फोन है जो वहाँ पे रखा था। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સુરતથી આવી રહ્યા છે કે જ્યાં સુરતની કેસ ચારકોલ એ હોટલ એ વિવાદમાં આવી છે। કેસ ચારકોલ પીપોદરા ખાતે આવેલી છે હોટલ અને હોટલની અંદર એ મહિલાના વોશરૂમની અંદર એક મોબાઈલ મૂકતા વિવાદ સર્જાયો છે। સુરતમાં કેસ ચારકોલ વિવાદમાં આવી છે। પીપલોદ નજીક આવેલી કેસ ચારકોલના રેસ્ટોરન્ટમાં ગંદો ખેલ સામે આવ્યો। મહિલાઓના વોશરૂમમાં મોબાઈલ ફોન છુપાવીને રાખ્યો હોવાની એ વાત સામે આવી છે। રેસ્ટોરન્ટમાં આવેલ મહિલાનું ध्यान પડતા મોડી રાત્રે હંગામો મચ્યો હતો કે લેડીઝ વોશરૂમની અંદર મોબાઈલ ફોન સંતાડીને રાખ્યો। મોડી રાત્રે હંગામો મચતા લોકો એકઠા થયા હતા અને મોડી રાત્રે જ ઉમરા પોલીસ મથકે આખી આ ઘટના મામલે તપાસ માટેની ટીમ એક પહોંચી હતી। મોબાઈલ ફોનની અંદર એ અનેક એવા વિડીયો પણ સામે આવ્યા। ઉમરા પોલીસે મોબાઈલ રાખનાર સફાઈ કર્મીની ધરપકડ કરી। રેસ્ટોરન્ટના સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી છે। મોડી રાત્રે જ સુરેન્દ્ર રાણાની એ ધરપકડ થતા જ એ તપાસ એ તેજ ચલાવી હતી। મહિલાઓના વોશરૂમની અંદર મૂકેલો એ મોબાઈલ ફોન સુરેન્દ્ર રાણાનો હતો। સુરેન્દ્ર રાણાના મોબાઈલમાંથી અન્ય 4-5 જેટલા વિડીયો પણ મળી આવ્યા છે। સુરતની અંદર હોટલ કેસ ચારકોલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ મહિલાઓના વોશરૂમની અંદર મોબાઈલ મૂકેલો હતો અને એ જ આ કેસ ચારકોલ હોટલ છે। સુરતના પીપલોદ નજીક આવેલી કેસ ચારકોલની અંદર ગંદા ખેલ ચાલતા હતા અને એ ગંદા ખેલને ઉઘાડા પાડનારી એ સુરતની જાગૃત એ મહિલા કે જે ગત મોડી રાત્રે કેસ ચારકોલની અંદર જમવા માટે ગયા હતા। એ દરમિયાન તેઓ વોશરૂમમાં ગયા અને તેનું ध्यान પડતા જ આ ગંદો ખેલ એ ઉઘાડો પડ્યો છે। કેસ ચારકોલની અંદર ચાલતા ગંદા ખેલને ઉઘાડા પાડનાર મહિલાઓએ ફરિયાદ પણ નોંધાવી હતી અને ફરિયાદ નોંધતાની સાથે જ તત્કાલ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। સુરતના આખી આ ઘટનામાં ઉમરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી અને પોલીસ અધિકારીઓ દ્વારા વહેલી સવારે જ આખી આ ઘટના મામલે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી। એમાં કેસ ચારકોલના એ સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કર્યા બાદ પોલીસે શું ખુલાસો કર્યો છે, શું નિવેદન આપ્યું છે, સાંભળો એ પણ। सूरत शहर में उमरा पुलिस स्टेशन विस्तार में पीपलोद में केज चारकोल करके एक रेस्टोरेंट है। वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है तो साथ में मिलके उन्होंने चेक किया और जब वो चेक करने गए तब भी वहाँ पे एक सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहाँ पे उसी वॉशरूम की सफाई कर रहा था। तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया, पुलिस गई। पुलिस जाने के बाद में सीसीटीवी चेक की कि कौन अंदर गया, इस दौरान कौन बाहर आया। उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है। इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है। इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए। एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था। दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था। तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है। ऐसा किया। मोबाइल का आरंभिक चीज़ें हमने देखी तो उसमें पता लगा कि इसका जो गूगल हिस्ट्री है उसमें
जो पॉर्न वेबसाइट्स हैं उनको बहुत ज़्यादा स्क्रॉल किया हुआ है इसने, तो मे बी इस वजह से उसके दिमाग में ये चलता होगा। आरोपी अभी ज़्यादा कुछ बोल नहीं रहा है, आज डिटेल में तपास करेंगे, नामदार कोर्ट के सामने रजू करके पुलिस रिमांड भी इसका मांगे। सर ऐसा करने का कारण क्या होता है वैसे? कारण कुछ नहीं बताया अभी कि अभी तो कुछ बोला नहीं है कि मेरे से गलती हो गई, उसने कबूला है कि उसने ही रखा था और सिम कार्ड इसलिए निकाला था कि कहीं सिम में कोई फ़ोन आ जाए, डिस्टर्बेंस नहीं हो, इसलिए बिना सिम का फ़ोन ही वहाँ पे रखा था। अभी आगे इसका क्या रीजन है और किसी को दिया है या नहीं दिया है, खुद ही देखा है, वो सब चीज़ों पे अभी पूछताछ चल रही है। सर ये अकेला का काम लग रहा है कि वो अन्य उसके साथ साथीदार भी हो सकते हैं? नहीं, दूसरा अभी तक प्रारंभिक हमारी पूछताछ में कोई भी दूसरा आदमी उसके साथ मिला हुआ नहीं है। इसका छोटा भाई भी इसके साथ रहता है, इसी रेस्टोरेंट में काम करता है, लेकिन उसका भी अभी तक हमें प्रारंभिक दृष्टिया कोई इन्वॉल्वमेंट नहीं दिखा है। फिर भी हम सभी पहलुओं की तपास कर रहे हैं, इसके रूममेट जो हैं उनकी भी हम तपास कर रहे हैं, इसके दोस्त जो हैं हमारे रेस्टोरेंट में और आसपास सूरत में, उन सबका भी हम तपास कर रहे हैं। તો સુરતના ડીસીપી દ્વારા આખી આ ઘટના મામલે ખુલાસો કરવામાં આવ્યો કે સુરતના પીપલોદ નજીક આવેલી કેએસ ચારકોલ રેસ્ટોરન્ટની અંદર જે આ ગંદા ખેલ ચાલી રહ્યા હતા, આ ગંદા ખેલની અંદર હોટલના જ એક સફાઈ કર્મચારીઓનું આખું એ સફાઈ કર્મચારી જે હતા એનો રોલ હતો એ સુરેન્દ્ર રાણા કે જેને એ મોબાઈલ ફોન મૂક્યો હતો અને મોબાઈલ ફોન સુરેન્દ્ર રાણાનો હતો અને સાથે જે મોબાઈલની અંદર સિમ કાર્ડ પણ નહોતું નાખવામાં આવ્યું। આ પ્રકારનો ખુલાસો એ ડીસીપી દ્વારા કરવામાં આવ્યો છે। જો તમે પણ કેએસ ચારકોલ જેવી હોટલની અંદર જમવા માટે જઈ રહ્યા છો અને તમે એમના વોશરૂમનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે એકવાર જરૂરથી આ પ્રકારની તપાસ કરી લેજો કે વોશરૂમ અથવા એ કોઈ પણ જગ્યા ઉપર તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં આ પ્રકારે મોબાઈલ કોઈ કેમેરા એ છુપાવવામાં તો નથી આવ્યા ને। સુરતની આ કેસ ચારકોલ હોટલના કે જે ગંદો ખેલ સામે આવ્યો છે, જે આખી ઘટનાની અંદર કર્મચારીના મોબાઈલ મળી આવ્યા, એ મોબાઈલમાંથી બીજા 4 થી 5 જેટલા વિડીયો પણ મળી આવ્યા છે। કોને ખબર કે આ 4 થી 5 જે વિડીયો મળીને આવ્યા છે એટલા જે મોબાઈલ એની અંદર શૂટ કરેલા હતા, એની પહેલા ભૂતકાળની અંદર કોઈ ઘટના બની હતી કે કેમ, ભૂતકાળની અંદર એ જ આરોપીએ કોઈ વિડીયો બનાવી અથવા કોઈ બીજા ફોનમાં લીધા છે કે કેમ। જો કે આખી આ ઘટના મામલે સુરત પોલીસની ટીમ તપાસ કરશે, ત્યારબાદ ખુલાસો થશે। પરંતુ હાલ તો એ મોબાઈલ ફોનની અંદરથી 4 થી 5 જેટલા વિડીયો પણ મળી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે। તમારું શું માનવું છે સુરતની કેએસ ચારકોલમાંથી બનેલી આ ઘટનાને લઈ કમેન્ટ સેક્શનમાં જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।